માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. નવા વ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે. આજ આપણે ફેમિલી વ્લોગ નહીં બનાવી, આજ આપણો હોમ ટૂર બતાવીશું મિત્રો. તો ઘરે આજ મતલબ કે ફાઇનલી અમે બે જ વ્યક્તિ છીએ, હું અને આપણી પત્ની. તો મિત્રો આપણે હોમ ટૂર તમને બતાવીએ, આપણું ઘર કેવું નહીં બધું તમને બતાવી દઈએ. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને વધુમાં વધુ શેર કરી દેજો વિડીયો તમારા મિત્રો સાથે. તો આરે મતલબ કે અમારો બંનેનો ફોટો હો, બસ આ રહ્યું આપણું અંદરનું ઘર. તો મિત્રો જોઈ શકો છો અંદર મતલબ કે લાઇટ કરું તમને બતાવો તો જોઈ શકો છો મિત્રો. અંદર કંઈક આ ટાઈપનું ઘર આપણું જોઈ લો મિત્રો. આરે આપણા દાદા દાદી, બસ આરે આપણે પોતી દર્પણમાં બતાવીએ એ પોતી. બસ મિત્રો આ રહ્યું આપણું અંદરનું ખંડ, બહારનું ખંડ તમને બતાવો. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ચમકો જેટલો સપોર્ટ કરશો એટલું મતલબ કે સારું રહો મિત્રો. બસ આ રહ્યો આપણો બીજો રૂમ મિત્રો. તો જોઈ શકો છો બીજો રૂમ આ રહ્યો આપણો કંઈક આ ટાઈપનો બીજો રૂમ મિત્રો. ગણપતિ થોડા પહેલાં એવા થઈ જાય તો આપણે એમને સીધા કરી દઈએ, જોઈ શકો છો. પણ મિત્રો પેલું એક બાજુ ખીલી નથી ને એટલા મતલબ કે એવું ફોટો પણ એના હું ખીલી લગાવી દઉં. અને મિત્રો જોઈ શકો છો આ રહ્યો આપણો અંદરનો રૂમ, આપણું ફ્રીજ અને ઉપરનો ભાગ એ આપણે ટીવી છે એલઈડી જે બોલતી મતલબ કે આ રહ્યું વિહારનું ખોવાનું પાછળ, મતલબ કે વિહારના કપડાં બધું ત્યાં પડી રહ્યા મિત્રો. એ વિહારનું ખોવાનું અને આ બધું ગોદડા અને આ બધું પડી રહ્યા મિત્રો. આ રહ્યું આપણું ઘર. બહારનું તમને બતાવું તો મિત્રો બ્લોગના લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો જોઈ શકો છો બહારનો લુક. તો બહાર આપણા મતલબ કે આર્યું દર્પણ, આર્યું બધું પેલી પત્ની દેવી પડે કોઈ. અને બહારનું આ ટાઈપનું બ્લોક મતલબ કે લુક આ ટાઈપનું. બસ આપણું રસોડું બતાવું તમને. તો રસોડામાં મતલબ કે એક માટલી હોય, એક વાલણું હોય અને ત્યાં તો ચૂલો મિત્રો. આટલો ગેસનો પણ લઈએ અને આ ટાઈપનું પણ લઈએ. મિત્રો વિડીયો તમને હવે યુનિક બતાવું વસ્તુ તમને કહો. યુનિક વસ્તુ આમાં શું હોય તો યુનિક વસ્તુ એ છે કે મિત્રો ગેસના બાર મતલબ કે જોઈ શકો છો ગેસ સિલિન્ડર જોઈ શકો છો કે બહાર આપણે કાઢ્યું. અને આ આપણો બહારનો ભાગ જો એધરો બેતરો પડ્યો મિત્રો. એના પછી આપણો એક મીટર બોક્સ મિત્રો, સ્પેશિયલી મોડિફાઈડ કરેલું મીટર બોક્સ મિત્રો. અને આ રહ્યું આપણું બીજું રૂમ જે આપણે આર્યું ઘર નહોતું ને તાના મતલબ કે અંદર અમર હતા મિત્રો. તો હાલ તમે જોઈ શકો છો આમાં ઘંટી પડી રહ્યો, બસ ગાટલું પડી રહ્યો, એક મોચો હોય, એક આરે ટેબલ પંખો અને બીજી બધી ચાર હોય ને બારી મિત્રો. તો આર્યું ઘર હતું આપણું પહેલાં જૂનું ઘર હતું આર્યું. બસ આર્યું આપણો આટલો વાળો જો, આટલો વાળો મિત્રો. જ્યાં બધા વાય મિત્રો મસ્ત થોડું બધું બહાર પડી રહ્યો આ ટાઈપનું. અને અરે આપણી ભેંસો મિત્રો, ચાર ભેંસો, બે મોટી બે જાણી, મતલબ કે આપણી ભેંસો ચાર. બસ વચમાં મતલબ કે પાણી ચાલુ વચમાં પાણી ચાલુ. અને અરે આપણું વોશરૂમનો એ બધો ભાગ. બસ આપણે તમને ઉપર લઈ જાઓ અને બતાવો ઉપર શું મિત્રો. તો તમને સીડીઓ ચડતા બતાવો ને આપણા ઘરનું આજુબાજુનું લોકેશન પણ તમને બતાવી દઉં. આપણું હોમ ટૂર એટલે આખું હોમ ટૂર કહેવાય. તો જોઈ શકો છો મિત્રો આજુબાજુનું લોકેશન. આ રહી સીડીઓ છે મિત્રો, જોઈ શકો છો. મતલબ કે થોડો સ્ક્રેપનો સામાન મૂક્યો મિત્રો, પૂંઠો ને એવું બધું. બસ આ રહી ઉપરનો ભાગ જોઈ શકો છો. જો ઉપરનો ભાગ મિત્રો હાલ આપણે થોડી સફાઈ કરવા બધું બહાર કાઢી દઉં. ત્યારે આપણો ઉપરનો ભાગ અને આપણા લાઇટનો ધંધો પણ મિત્રો ઇલેક્ટ્રિકનો. તો જોઈ શકો છો સબમર્સિબલ મોટર કાલે ઓકે કરી તો ટેસ્ટ કર્યો મિત્રો. જોઈ શકો છો અરે આપણે ઇલેક્ટ્રિકની દુકાન હા મિત્રો. અહીંયા મત બેઠું હતું તે ઉડી ગયું, થોડી મોછું હોય પણ એ કંઈ વાંધો નહીં મિત્રો, એ તો જતી રહી. પછી સારું આપણો અંદરનો રૂમો ઇલેક્ટ્રિકનો રૂમ મતલબ કે ઇલેક્ટ્રિકનું બધું કામ મતલબ કે થાય જ છે આપણે ત્યાં. તમને નીચે મોટર ના બતાવી મેં તમને મોટર પણ બતાવી દઉં અને એવું કોમ આપણો થાય બધું બતાવું. અરે જો મિત્રો અરે આપણો ઉપરના ભાગનો રૂમ જે મતલબ કે બધું ઇલેક્ટ્રિકનું વસ્તુ હોય. આ રીત છે મિત્રો પંખા બધવાનું મશીન અને આ રહ્યું આપણું બધું બીજું સામાન. પછી આપણે અંદર તમને લઈ જાઉં તો અંદર લઈ જાઉં તો મિત્રો અહીંયા આપણો
ગોદડો પડી રહી અહીંયા મતલબ કે ડોરા આજુબાજુ આ ટાઈપનું અંદરનું પેલું છે અને બહારનું લોકેશન તમને બતાવું તો જોઈ શકો છો. અરે બહારનું લોકેશન ગેલેરી અને આજુબાજુનો વિસ્તાર અમારા ઘરના પાછળથી આ ટાઈપનું બધું દેખાય મિત્રો ઘરના પાછળથી. તો મિત્રો મતલબ કે આ તો થઈ ગયો આપણો હોમ ટૂર. પણ તમને બતાવું નીચે મોટર કેટલા એચપીની હા એટલે મોટર જોઈને તમે અંદર લગાવી શકશો કે અરે ઇલેક્ટ્રિકનું કેવું કામ કરતા છે. તો મિત્રો હું તમને મોટર બતાવું તો વ્લોગમાં બન્યા રહેજો. આપણો હાલ વાગતા નહીં બહેનો અને તમને મોટર બતાવી દઈએ. તો મિત્રો જોઈ શકો છો આપણા ઘરના નીચેનો ભાગ આવ્યો. આપણે નીચે જઈએ છીએ તમને મોટર બતાવું. અરે આપણા ઘરના આજુબાજુનું લોકેશન ઘરના આસપાસનો લખી કંઈક આ ટાઈપનો વિસ્તાર અને તમને બતાવી દઉં. અને અરે આપણે મતલબ કે 30ની મોટર મિત્રો મોટી. તો મતલબ કે એ મોટર જોઈને તમે અંદર લગાવી દેશો કે કેટલાની મોટર હશે. તો મિત્રો આને હતો આપણો હોમ ટૂર અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. જય માતાજી અને જલ્દીથી મળશું આપણો નવો વ્લોગ લાવવા અને ડેલી વ્લોગ બનશે આપણો અને ફેમિલી વ્લોગ સાથે પણ મિત્રો વિડીયો બનાવીને એટલો શેર કરી દેજો. જય માતાજી.